गुड मॉर्निंग फ्रेंड्स, हैव अ नाइस डे। योगी विद्यापीठ संचालित शारदा मंदिर अनिताबेन देवांगभाई पटेल इपकोवाला डे स्कूल नडियाद ऑनलाइन इंग्लिश टीचिंग माई सेल्फ महिंद्र झाला वेलकम्स all the students of 12 science commerce and arts. Friends, as we are learning language functions, today we are learning language function 8, describing habitual past. Describing habitual past action. You can see here describing habitual past action. Connectives એનો છે યુઝ ટુ. ભૂતકાળની કોઈ પણ તમારી ટેવ ક્રિયા ટેવવશ થઈ ગઈ હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય છે. માય ફાધર યુઝ ટુ વર્ક ફોર 10 hours in his young days. My uncle used to play cricket when he was in college. Next, talking about purpose. So that કોઈ ક્રિયાનો હેતુ દર્શાવે છે. So that, in order that અને thatનો ઉપયોગ થાય છે. with a view to નો ઉપયોગ થાય છે. to નો ઉપયોગ થાય છે. ના હેતુથી ના ઈરાદાથી. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટની વાક્યરચના કરતાં વિથ અ વ્યૂ ટુની વાક્યરચના જે છે એમાં ફેરફાર થાય છે. ફોર એક્ઝામ્પલ, હી જોઈન્ડ ઇંગ્લિશ ક્લાસ સો ધેટ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ ઇંગ્લિશ. He joined English classes in order that he could improve his English. He works hard so that he can earn money. Next example, she practices dancing with a view to winning the competition. ખાસ વિથ વ્યુ ટુની વાક્યરચના આપણે યાદ રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, વિથ વ્યુ ટુનો આપણે લઈએ તો માય અંકલ વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યુ ટુ અર્નિંગ મની. માય ફ્રેન્ડ વર્ક્સ હાર્ડ વિથ અ વ્યુ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ એટસેટ્રા. નેક્સ્ટ આપણું લેંગ્વેજ ફંક્શન છે એ showing result, effect. So dot dot that, such dot dot that, to, enough. અગાઉના લેક્ચરમાં મેં તમને બહુ સારી રીતે સમજાયેલું છે. એના કનેક્ટિવ્સ ટુ, સો ધેટ, સચ ડોટ ડોટ ધેટ અને ઇનફ. ટુ નકાર અર્થ દર્શાવે છે, ઇનફ હકાર અર્થ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વાક્યમાં એટલું ધ્યાન રાખજો કે ટુમાં જે વાક્ય રચના છે એમાં કેન નોટ આવે છે, જ્યારે સો ધેટનો ઉપયોગ કરીશું ત્યારે કેન નોટ આવે છે. એક એક્ઝામ્પલ યાદ રાખશો તો તમને શોઈંગ રિઝલ્ટના તમામ જે સેન્ટન્સીસ છે એ યાદ રહેશે. ફોર એક્ઝામ્પલ, અલ્પા ઇઝ સો ડેરિંગ દેટ સી કેન ફેસ એની સિચ્યુએશન. નેક્સ્ટ, gold is too precious to buy. Gold is so precious that I cannot buy. We cannot buy. Enough નો ઉપયોગ છે. The phone is costly enough to buy. Enough અને ટુની વાક્યરચનામાં થોડું જોશો તમે ધ્યાનથી તો ખબર પડશે. અહીંયા ટુ પછી પ્રેસિયસ આપેલું છે એટલે એડજેક્ટિવ્સ કે એડવર્બ પછી આવે છે, જ્યારે ઇનફમાં વાક્યમાં એડજેક્ટિવ કે એડવર્બ એની પહેલાં આવે છે. અહીંયા જોઈએ, ધ ફોન ઇઝ કોસ્ટલી ઇનફ ટુ બાય. ધ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ રોમા કેન નોટ બાય. ધ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ રોમા કેન બાય. હકાર અર્થ દર્શાવશે એમાં. ટુના વાક્યમાં નકાર આવે
ઇનફના વાક્યમાં હકાર અર્થ દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું જોઈએ તો ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, પીપલ રિલેશન ટુ સમથિંગ, કોઈ વ્યક્તિ વિશે કોઈ સ્થળ વિશે વાત કરવામાં આવી હોય, કેટલું બધું કે, એવું કે, ની જેમનો ઉપયોગ થાય છે. એના કનેક્ટિવ્સ છે સચ એઝ, ધ સેમ એઝ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ સચ અ પેન એઝ યુ બોટ લાસ્ટ ડે. The same car as is not available in India is mine. This is the same book which I saw the bookstall yesterday. Same as નો ઉપયોગ કરીએ તો. નેક્સ્ટ આપણું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. અહીંયા એઝ અને લાઈક, ની જેમ એ અર્થ દર્શાવે છે. કોઈ શિષ્ટાચાર, ક્રિયાની રીતભાત દર્શાવે છે. અને વાક્યરચનામાં એટલું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે મેકિંગ સપોઝિશન અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનમાં એક માઇનોર નાનકડો ડિફરન્સ છે. પેલામાં એઝ ઇફ વપરાય છે, આમાં એઝ વાપરીએ છીએ. એઝ વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રીતા ડાન્સીસ એઝ ઐશ્વર્યા ડઝ. ડાન્સીસ એઝ મૂક્યું, નામ મૂક્યું, પછી ડુ, ડઝ, ડીડનો ઉપયોગ કરવામાં આવે છે, કાં તો કોઈ ક્રિયાપદ આવે છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. મેહુલ ટીચીસ લાઈક હિઝ ટીચર એડવાઇઝીસ. એટલે કરતા પછી કોઈ પણ વર્બનું જે તે રિલેટેડ ટેન્સનું રૂપ આવે છે. નેક્સ્ટ, મેકિંગ સપોઝિશન અનુમાન કે ધારણા દર્શાવે છે. એઝ ઇફ અને એઝ ધોનો ઉપયોગ થાય છે. માય ફ્રેન્ડ સિંગ સોંગ્સ એઝ ઇફ હી વર હની સિંગ. વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શનમાં ખાસ એક વાક્ય યાદ રાખશો તમે તો તમામ લેંગ્વેજ ફંક્શનની વાક્ય રચના આવડશે તમને. પ્રિયા ડાન્સીસ એઝ ધો સી ઇઝ માધુરી દીક્ષિત. અહીંયા આપણે એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણને દેખાશે કે હી સિંગ્સ એઝ ઇફ હી વર અરિજીત સિંગ. અનુમાન કે ધારણા દર્શાવે છે. બહુ માઇનોર ડિફરન્સ છે મેનર ઓફ એક્શન અને મેકિંગ સપોઝિશનમાં, પણ વાક્ય રચનામાં બહુ મેજર ડિફરન્સ છે. પેલામાં એઝ આવે છે, અહીંયા એઝ ઇફ હી વર, સી વર, ધે વરનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક્ઝામમાં મેકિંગ સપોઝિશનનું આઈ હેવ સીન એક એક્ઝામ્પલ તો હોય છે જ. નેક્સ્ટ આપણું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસની વાક્ય રચના હોય છે આમાં, કે આમાં કરતા મહત્વનું નથી, પેસિવ વોઇસની વાક્ય રચના હોય છે કે ગુજરાતી સ્પોકન ઇન ગુજરાત. અહીંયા કરતા હોતો નથી. નેક્સ્ટ, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કોઈ માહિતીને આપણે બે માહિતીને ભેગી કરીએ ત્યારે એમાં કોઈ એક કનેક્ટરનો ઉપયોગ કરીને, કોઈ ફંક્શન્સનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખીએ છીએ. નોટ ઓનલી રાહુલ બટ ઓલ્સો મયુર વેન્ટ ટુ અબ્રોડ. બે માહિતી ભેગી કરીએ ત્યારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આવે છે. એમાં કોઈ પણ કનેક્ટિવ્સ આવી શકે છે તમે માહિતીને ભેગી કરો ત્યારે. નેક્સ્ટ, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. અભિવ્યક્ત કરવાનું છે તમારે. મોર ધેન વન ફંક્શન. એક કરતાં વધારે ફંક્શનનો ઉપયોગ થયેલો હોઈ શકે એવું પણ બની શકે. મોર ધેન વન ફંક્શન. Raksha told that she opted for science stream in order to
બીકમ અ સાયન્ટિસ્ટ. અહીંયા એક કરતાં વધારે જો અહીંયા જોવા જઈએ તો ટોલ્ડ ધેટ આપેલું છે એટલે રિપોર્ટિંગનો પણ ઉપયોગ થશે. ઇન ઓર્ડર ટુ જોઈએ તો આપણે અગાઉ જોયું એમ કે પર્પઝનો પણ ઉપયોગ થયેલો છે. જ્યારે એક વાક્યમાં એક કરતાં વધારે ફંક્શનનો ઉપયોગ થયેલો હોય ત્યારે આપણે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહીશું. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ. હુ, હુમ, હુઝ ધોરણ 10માં તમે ભણી ગયા છો. એ જે વાક્ય છે એમાં હુ, હુમ, હુઝ એડજેક્ટિવ પ્રેઝ એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કરવામાં આવે છે. હી ઇઝ એન આર્ટિસ્ટ હુ ઇઝ ફેમસ એન્ટાયર સિટી. This is the boy whom got the first prize. This is the girls. This is the girl whose purse stolen yesterday. Various examples. He is a smart artist. He is kind and honest. You can see the example. Describing place and location. Describing place and location માં કોઈ પણ સ્થળનું વર્ણન થયેલું હોય છે. વેર, વેરેવર અને વિચનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ સ્ટડીડ અ હોટેલ વેર માય ફ્રેન્ડ રેન્ટેડ અ રૂમ. વેર કે જ્યાં. ગાર્ડન ઇઝ અ પ્લેસ વિચ ગીવ અસ મેટલ પીસ. ધોરણ 10માં આપણે આ લેંગ્વેજ ફંક્શન આવી ગયેલું છે. Next, describing or talking about time. When એના conjunctions છે when, while, as soon as, no sooner than, hardly when, scarcely when, after, before, till, until. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરો ત્યારે ખાસ જોજો કે જેવું કે તરત જ દરેક જે અહીંયા કનેક્ટિવ્સ આપેલા છે એ કનેક્ટિવ્સનો અર્થ છે જેવું કે તરત જ, કે જ્યારે, ત્યારે એ અર્થમાં વપરાય છે વેન અને વાઇલ વાપરીએ ત્યારે. પણ એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, બેરલી વેનનો ઉપયોગ કરીએ ત્યારે એનો અર્થ થાય છે જેવું કે તરત જ. વાક્ય રચનામાં ફેરફાર થતો હોય છે. As soon as the thief saw the police, he flew away. As soon as the thief saw the police, he flew away. As soon as નું વાક્ય છે નો સુનરમાં ફેરવીશું એટલે no sooner did the thief see the police. અહીંયા સો નહીં વપરાય, આગળ આપણે ડીડ વાપરેલું છે. he flew away. બીજા વાક્યમાં કોઈ ફેરફાર નહીં કરીએ. then he flew away. no sooner did the thief see the police then he flew away. The correct answer. hardly when, barely when, scarcely when નો ઉપયોગ કરીશું ત્યારે હેડનો ઉપયોગ કરીશું કે hardly had the thief seen the police when he flew away. હેડનો ઉપયોગ કરીશું એટલે આગળનું જે ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ આવશે. Scarcely had the thief seen the police when he flew away. Barely had the thief seen the police when he flew away. એટલે વાક્યમાં જે ચેન્જીસ થાય છે એ ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. એક વાક્યની હું અગાઉ પણ કહું છું કે લેંગ્વેજ ફંક્શનમાં તમારે દરેક લેંગ્વેજ ફંક્શનનો એક એક વાક્ય યાદ રાખશો ને તો તમને આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ